અરજીઓનો પણ જવાબ નથી મળ્યો. અરજી એટલે કે આવેદન નિવેદન કર્યા હતા કે અહીંયા મૂર્તિ બનાવીએ, તો અત્યાર સુધી પણ 9મી ઓગસ્ટે અહીંયા ગામની આમરાઈ કરી અને રૂઢિ અને પરંપરાને ધ્યાન રાખીને અમારા ભગવાનને ત્યાં મૂકવામાં આવ્યા છે. ત્યાં મૂક્યા છે, હમણાં છે, પણ ત્યાં નોટિસ લગાડી છે. અમને દુઃખ છે તે નોટિસ હટાવી લેવી અને ત્યાં મૂર્તિને કોઈ આગા પાછી કરવી. આ તમારી લાગણીને હું પહોંચાડું છું. બિલકુલ સરકારમાં મને તમારી લાગણીને માન આપીને અને આસ્થાનો વિષય છે સાહેબ. અમારી માંગ એટલી છે કે 2 ઇંચ પણ મૂર્તિ આગે પાછી કરવી નહીં, અને કરશે તો આદિવાસી સમાજ આટલો તમને જે આવેદનપત્ર અરજી આપવા આવ્યા છે એના કરતાં લડતમાં આના કરતાં 10 ગણી સંખ્યા આદિવાસી સમાજ આવી જશે. એટલે તંત્રને તમારે સલાહ કરવાની જરૂર છે. લાગણી છે જે લખેલી લિખિત લાગણી હું અક્ષર હું સરકારમાં પહોંચાડું. બસ એટલે નોટિસને રદ કરવા અમે હવે જિલ્લામાંથી જે ચર્ચા થાય નક્કી થાય એ પ્રમાણે પરત લઈ દઈએ. કારણ કે પછી આમાં અલ્ટિમેટમ છે એની માટે આ કે અલ્ટિમેટમ છે તો એને પછી અમારી લાગણીના આધારે ત્યાં એની વિશે ચર્ચા કરાઈ ગઈ અને એ બાબતે પરત ખેંચવા જેવી હશે તો ખેંચી ગઈ. ખેંચવા જેવી જ છે સાહેબ. સાહેબ લાગણી નહીં, આસ્થાનો વિષય છે. જેમ ભગવાન રામનો વિષય છે, કૃષ્ણનો વિષય છે, એમ અમારા ભગવાન બિરસા મુંડાનો આસ્થાનો વિષય છે. આસ્થા પર ઠેસ નહીં પકડવું. એટલે એને ખસાવવાની જરૂર અમારા આદિવાસીનો નોટિસ રદ કરવી. સાહેબ ફરીથી કહીએ છીએ, આદિવાસીઓના ભગવાનની આસ્થાનો વિષય છે. ભારત દેશની અંદર આસ્થાને સાચવવામાં આવે છે, એમ વિશેષ પ્રકાર આદિવાસીઓનો છે તો આસ્થા સચવાવી જોઈએ. આજ અમે પ્રાયોરિટી બિલકુલ બિલકુલ.